કચ્છના અંજારમાં મહિલા એએસઆઈની હત્યાનો આખો આ મામલો સીઆરપીએફમાં ફરજ બજાવતા પ્રેમીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। ઉગ્ર ઝઘડો થયા બાદ ગળું દબાવી મહિલા એએસઆઈને મોતને ઘાટ ઉતારી હતી। 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો। આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના મહિલા એએસઆઈના મોતને મામલે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે। કચ્છના અંજારમાં મહિલા એએસઆઈની હત્યાનો આખો આ મામલો, જે મહિલા એએસઆઈની હત્યા થઈ હતી, જેમાં ઘટસ્ફોટ થયો છે કે પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલીમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે। સીઆરપીએફમાં ફરજ બજાવતા પ્રેમીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। જો કે સીઆરપીએફની અંદર જે પ્રેમી એ ફરજ બજાવતો હતો તેને ઉગ્ર ઝઘડો થયા બાદ ગળું દબાવી મહિલા એએસઆઈને મોતને ઘાટ ઉતારી હતી। હત્યા કર્યા બાદ પ્રેમીએ પોલીસ મથકે સામેથી હાજર થયો હતો। હાજર થયા બાદ પોલીસને સમગ્ર માહિતી આપી હતી। આરોપી પ્રેમી દિલીપ શંકર જાદવ એ મણિપુર ખાતે ફરજ બજાવતો હતો। હાલમાં આરોપીએ પ્રેમીને મણિપુરથી રજા ઉપર એ આવ્યો હતો, તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો। વર્ષ 2021 થી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી અત્યાર સુધી સતત એ બંને રિલેશનશિપમાં રહેતા હોવાની વાત પણ સામે આવી છે। જો કે આખી આ ઘટના સંદર્ભે કચ્છના મહિલા એએસઆઈની જે હત્યા થઈ હતી એ ઘટના સામે આવતાની સાથે જ કચ્છ પોલીસ બેડાની અંદર ચકચાર મચ્યો છે। આ સાથે જ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ એ કરતા જે પુરુષ પ્રેમી, તેનો મિત્ર, જે મહિલા એએસઆઈનો જે મિત્ર હતો કે જેને આખી આ ઘટનાને અંજામ આપ્યો, તેની તપાસ કરતા મણિપુરની અંદર તે ફરજ પર સીઆરપીએફ તરીકે હોવાની વાત સામે આવી હતી। તેને લઈને પણ મોટો ઘટસ્ફોટ થયો છે। વર્ષ 2021 થી સતત બંને એકબીજાના સંપર્કમાં હતા। પારિવારિક ઝઘડો થયો હતો અને ઝઘડો થતાની સાથે જ મોડી રાત્રે આખી આ ઘટના બની હતી। ઘટના બન્યા બાદ સીઆરપીએફનો એ જવાન કે જેને આખી આ ઘટનાને અંજામ આપ્યો હતો તે સામે ચાલીને પોલીસ મથકે હાજર થયો હતો અને તેને જણાવી હતી કે મેં એક મહિલા એએસઆઈનું ગળું દબાવીને હત્યા કરી છે અને હત્યા કરવા પાછળનું કારણ પણ આ છે। જો કે પોલીસે તપાસ કરતા મણિપુર સીઆરપીએફ કેમ્પ ખાતેથી એ માહિતી મળી હતી કે દિલીપ નામના શખ્સ કે જે સીઆરપીએફની અંદર ફરજ બજાવે છે તે મણિપુર ખાતે ફરજ પર હતા। હાલે કેટલાક દિવસોથી રજા ઉપર આવ્યા હતા અને રજા ઉપર તે તેની પ્રેમિકાને મળવા માટે કચ્છ પહોંચતા આખી આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે। જો કે આખી આ ઘટના બન્યા બાદ પોલીસ બેડાની અંદર એ ચકચાર મચી હતી અને આ ઘટના બનતાની સાથે જ કચ્છના પોલીસ અધિકારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, શું કહ્યું કચ્છના પોલીસ અધિકારીઓએ, સાંભળો એ પણ। અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021 થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ બંને લિવિંગમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું, જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। પ્રેમી સીઆરપીએફની અંદર જે ફરજ બજાવતા હતા કે જેને મોડી રાત્રે ગળું દબાવીને મહિલા એએસઆઈ કે તેની પ્રેમિકાનું જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, એક ઝઘડો થયો હતો, એ બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આખી આ ઘટના સંદર્ભે તે સામેથી એ અંજાર પોલીસ મથકે હાજર થાય છે અને તે આખી વાત જણાવે છે કે મેં એક મહિલા એએસઆઈનું ગળું દબાવીને હત્યા નિપજાવી છે અને જેનું મેં હત્યા કરી છે એ અંજાર પોલીસ મથકની અંદર જ ફરજ પર હાજર છે। જો કે આ મહિલા એએસઆઈ મૂળ વતની તે સુરેન્દ્રનગર જિલ્લાના છે અને કચ્છના એ અંજાર પોલીસ મથકની અંદર તેઓ એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। એએસઆઈ તરીકે ફરજ પર રહેનાર અરુણાબેનનું મોત જે છે તે નિપજ્યું છે અને તેમની મોતની પાછળ જવાબદાર
વ્યક્તિ એ અન્ય કોઈ નહીં પરંતુ વર્ષ 2021 થી તેમની સાથે લિવ ઇન રિલેશનશિપની અંદર રહેતા CRPF ની અંદર ફરજ બજાવતા દિલીપ જાદવ નામના શખ્સ કે જે CRPF ની અંદર મણિપુર ખાતે ફરજ બજાવે છે, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ રજા ઉપર આવ્યા હતા અને દરમિયાન કચ્છની અંદર તેઓ સાથે રહેતા હતા. જો કે વર્ષ 2021 થી બંને એકબીજાની સાથે સંપર્કમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવ્યા હતા અને ત્યારથી સતત બંને એકબીજાની સાથે લિવ ઇનની અંદર રહેતા હતા. જ્યારે પણ દિલીપ એ રજા ઉપર આવે ત્યારે તે મહિલા એએસઆઈ અરુણાબેનને મુલાકાત સાથે તેઓ અવશ્ય આવતા હતા પ્રકારની વાત પણ સામે આવી છે. જો કે હવે આખી આ ઘટના સંદર્ભે પોલીસે કાયદાકીય પ્રોસેસની શરૂઆત કરી છે. જે CRPF ની અંદર ફરજ બજાવતા જવાન કે જે સામે ચાલીને પોલીસ મથકે હાજર થયા છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ ટેકનિકલ એનાલિસિસના આધારે એ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે અત્યાર સુધી તેઓ કેટલી વખત કચ્છ આવ્યા હતા, કેટલી વખત બંનેની વચ્ચે મુલાકાત થઈ હતી. આ તમામ તપાસની શરૂઆત પણ એ હવે કરવામાં આવી છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.